સુરત શહેરમાં આવેલા ઘોડદોર રોડ ખાતે આવેલ સ્પાઇનેક્સ ગ્લોબલ દ્વારા વર્લ્ડ ફિઝિયોથેરાપી ડેની ઉજવણીના ભાગરૂપે ડોક્ટર નીરજ ભણસાલી અને ડોક્ટર તોરલ ભસાણી દ્વારા ફિઝિયો પર્વનું આયોજન કરવામાં આવ્યું હતું। આ માત્ર એક મેળાપ ન હતો, પણ સ્પાઇનેક્સ ગ્લોબલ પરિવાર વચ્ચેનું જોડાણ અને સંવાદની ઉજવણી હતી। મજેદાર ઓક્શન હાઉસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિજેતાઓએ નકલી કેશથી ગિફ્ટ્સ આપવામાં આવી હતી અને મનને ગમી જાય એવા મજેદાર પ્રશ્નો દરેક પળને ખુશીથી ભરી દીધું હતું। આ પર્વે બતાવ્યું કે ફિઝિયોથેરાપિસ્ટ સાથે મળે ત્યારે સાચો ઉત્સવ સર્જાય છે। આ સાથે ડોક્ટર નીરજ ભણસાલીએ જણાવ્યું હતું કે ઓક્શન હાઉસની સાથે સાથે ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટરોએ પોતાની ફિઝિકલ એબિલિટી અને પોતાની બિઝનેસ સ્કિલ સાથે પેશન્ટ અને ડોક્ટરો વચ્ચે કમ્યુનિકેશન સ્કિલ્સનું મહત્વ પણ સમજાવવામાં આવ્યું હતું। આ વર્લ્ડ ફિઝિયોથેરાપી ડેમાં 86થી વધારે ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટરો ભેગા થઈને વર્લ્ડ ફિઝિયોથેરાપી ડેની ઉજવણી કરી હતી। જે વર્લ્ડ થેરાપી ડે નિમિત્તે અમે અમારી જે ફિઝિયોથેરાપિસ્ટની 60 ડૉક્ટર્સની ટીમ છે તે લોકો સાથે એક ખૂબ જ અલગ ટાઈપનું સેલિબ્રેશન અમે કરેલું। આ સેલિબ્રેશનમાં અમે બધા સાથે મળી અને એક ઓક્શન હાઉઝી રમેલા હતા અને એ ઓક્શન હાઉઝીમાં ફિઝિયોથેરાપિસ્ટે અલગ અલગ પોતાની ફિઝિકલ એબિલિટી પણ બતાવવાની હતી અને પોતાની બિઝનેસ સ્કિલ્સને પણ બતાવવાની હતી। તો એક ખૂબ જ સરસ એક્ટિવિટી અમારા ટીમની રહી હતી અને એ ઉપરાંત કમ્યુનિકેશન સ્કિલ વિશે અમે ઇન્ટરેક્ટ કરેલું કે પેશન્ટ અને ડૉક્ટર વચ્ચે કમ્યુનિકેશન સ્કિલ કેટલી ઇમ્પોર્ટન્ટ છે તેના વિશે અમે ડિસ્કશન રાખેલું હતું। સો ઇટ વોઝ અ વન્ડરફુલ ટાઈમ એઝ અ ફિઝિયોથેરાપિસ્ટ એન્ડ વી સેલિબ્રેટેડ ટુગેધર। થેન્ક યુ। કયા શહેરના કયા ક્ષેત્રના ડૉક્ટર્સો તમારી સાથે આ એક્ટિવિટીઝમાં જોડાયેલા હતા? આખા સુરતમાંથી જ અલગ અલગ વિસ્તારના ડૉક્ટરો જોડાયા હતા, જેમાં વરાછા, કતારગામ, તાળવાડી એરિયા છે, પાલ એરિયા, વેસુ, તમામ જગ્યાના ડૉક્ટર્સો જોડાયા હતા। કાર્યક્રમ ક્યાં યોજાયો હતો? સ્પાઇનેક્સ ગ્લોબલ ઘોડદોર રોડ ખાતે આ કાર્યક્રમનું આયોજન થયું હતું। ભવિષ્યમાં આપ આવા બીજા કયા કાર્યક્રમો આપ કરવા માટે ઈચ્છા રાખો છો? અમારી ઈચ્છા એ છે કે અમે સમાજમાં જે લોકોને મેડિકલ જ્ઞાન જે છે તે સરળ ભાષામાં પ્રોવાઈડ કરી શકીએ। તો એક તો અમે પ્રયત્ન કરીએ છીએ કે સમાજના જે વિવિધ સ્તરના લોકો છે, જેમ કે અમે અત્યારે ફાયર ડિપાર્ટમેન્ટ સાથે પ્લાન કરી રહ્યા છે કે એમને ખાસ કરીને પોસ્ચર અવેરનેસ અને જોઈન્ટ્સને કેવી રીતે બચાવવા તેનું એ કરાય। અમે પોલીસ સાથે પણ આ પ્લાન કરી રહ્યા છે અને એમની સાથે એક પ્રોગ્રામ તો આગળ હમણાં આ વર્ષે જ કર્યો છે। AB48 ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર હિતેશ ગલચર, સુરત।